હેલો વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એન્જિનિયરિંગ એકેડમીમાં તમારું સ્વાગત કરી આપણે ચેપ્ટર નંબર 2 છે જે એસી સર્કિટનું, બરાબર. એ આપણે જોવાના કે સિંગલ ફેઝ એસી સિરીઝ સર્કિટની વાત કરી, બરાબર. ઘણી બધી છે. તો આ ટોટલ જીટીયુ એક્ઝામ છે, બરાબર. એની અંદર 24 માર્કનું, એટલે કે જોવા જાય જીટીયુ એક્ઝામ અથવા મિડ જીટીયુમાં આપણે આખું સિલેબસ પ્રમાણે જોવા જઈએ 24 માર્કનું. આમાંથી જે પણ કોલેજમાં મિડ એક્ઝામમાં આ સિલેબસ હાલી ગયું હોય છે, બરાબર, એ આ છે કે આ ચેપ્ટરમાં એમાંથી પણ સૌથી વધારે માર્ક્સનું પૂછાશે. શોર્ટમાં આપણે સમજીએ તો આ ચેપ્ટરમાંથી સૌથી વધારે પૂછાશે, બરાબર. તો એ ચેપ્ટરમાંથી કેવા ટાઈપના ક્વેશ્ચન છે એ પૂછાઈ શકાય, બરાબર. અને મિડ એક્ઝામ હશે કે જીટીયુ હશે, અને જે લોકોને ચેપ્ટર છે એ કવર કરવું છે, બરાબર, અને પ્રેક્ટિસ કરવી છે, એના માટે એક થોડાક પ્રશ્ન છે એ તમારે ધ્યાનમાં રાખીને, બાકી તમે તમારી રીતે આઈએમપી બનાવ્યો હોય અથવા તમને સાહેબ કે મેડમે આપેલા હોય તો તમે એ પણ કરી શકો, બરાબર. આ તમારે એકવાર કરી નાખવાનું એટલે તમને એટલી આઈડિયા આવી જાય કે આપણે કેટલુંક આવડે છે અને કેટલું નથી આવડતું. જસ્ટ પ્રેક્ટિસ માટે છે, બરાબર. તો જોવા જઈએ પહેલો સર્કિટ ડાયાગ્રામ અને વેવફોર્મની મદદથી શુદ્ધ અવરોધમાંથી એસી પ્રવાહ વિશે સમજાવો, બરાબર. તો આપણે એટલું આઈએમપી છે તો આ પાઠમાંથી જોઈ જવાનું. ડાયાગ્રામનું એકાદ પૂછાય છે. શુદ્ધ ઇન્ડક્ટરમાંથી એસી પ્રવાહ, બરાબર, પસાર થાય ત્યારે વિદ્યુત પ્રવાહ, પાવર ફેક્ટર અને વપરાતા પાવરના સૂત્રો તારવવાના કીધા, બરાબર. તમને આ સૂત્ર પણ ઇક્વેશન છે એ પણ પૂછાઈ શકાય, એટલે તો તમારે એ પણ ટ્રીક જોઈ જવાનું, બરાબર. પછી સર્કિટ ડાયાગ્રામ અને વેવફોર્મમાંથી એસી પ્રવાહ છે એને વિશે સમજાવવાનું કીધું, બરાબર. અને પછી જોઈએ કે સદિશ ડાયાગ્રામની મદદથી આરએલ, બરાબર, શ્રેણી એસી પરિપથ વિશે સમજાવો અને કરંટનું સૂત્ર તારવવાનું કીધું, બરાબર. તો આ ઘણા બધા આવતા છે. પછી જો આ કેમ આરએલ છે એવી રીતના આરસી શ્રેણી પરિપથ સદિશ ડાયાગ્રામની મદદથી સમજાવવાનું કીધું, બરાબર. જોઈ જવાનું. તો તમારે જીટીયુ એક્ઝામમાં આવો એકાદો પ્રશ્ન હોય જ છે, બરાબર. એક ડાયાગ્રામ પૂછાય છે. પછી આરસી છે, બરાબર, એ શ્રેણી પરિપથ સદિશ ડાયાગ્રામની મદદથી સમજાવો અને કર્ણ સૂત્ર તારવો તથા સરેરાશ પાવર વપરાશના ફોર્મ્યુલા એટલે કે ઇક્વેશન તારવાનું કીધું, બરાબર. તો આ પણ તમારે જોઈ જવાનું. પછી આપણે જોઈ 7મા નંબરનો છે એ સાબિત કરો કે એક ફેઝ પરિપથમાં પાવરનું મૂલ્ય, બરાબર. તો હવે તમને એકાદ પૂછાય તો તમારે પ્રેક્ટિસ કરી નાખવાની, બરાબર. એક્ઝામ્પલ ટાઈપ સાબિત કરો કે શુદ્ધ ઇન્ડક્ટિવ પરિપથમાં પાવરનું મૂલ્ય શૂન્ય હોય તો, બરાબર. પછી જોઈએ કે સાબિત કરો કે શુદ્ધ કેપેસિટિવ પરિપથમાં પાવરનું મૂલ્ય શૂન્ય હોય તો, બરાબર. અને સાબિત કરો કે શુદ્ધ અવરોધમાંથી વહેતા વિદ્યુત પ્રવાહ અને આપવામાં આવતા વોલ્ટેજના, બરાબર. પછી પાછું સાબિત કરવાનું છે કે સાબિત કરો કે શુદ્ધ ઇન્ડક્ટિવ પરિપથમાં કરંટ વોલ્ટેજ કરતાં 90 ડિગ્રી પાછળ હોય તો, બરાબર. આમાં પાછળ છે તો આમાં આગળ છે, બરાબર. તમે થિયરી અને એક્ઝામ્પલ ને બધું પ્રોપર જોયું હોય છે તો તમને સમજાઈ જશે, બરાબર. આ એક છે કે પૂછાઈ શકે એક્ઝામમાં. ઇમ્પિડન્સ ટ્રાયેંગલ સમજાવો. આ ઉપરાંત પાવર ફેક્ટરની વ્યાખ્યા છે એ પણ તમારે કરી નાખવાની કરો અને શુદ્ધ રેઝિસ્ટિવ તેમજ ઇન્ડક્ટિવ પરિપથ માટેની કિંમત જણાવવાની છે, બરાબર. એ પણ તમારે કરી નાખવાનું. રિએક્ટિવ અને એપરન્ટ પાવર ટ્રાયેંગલની મદદથી સમજાવવાનું કીધું, બરાબર. તો એ પણ જોઈ લેવાનું. આ પણ આઈએમપી છે તો આ કરી નાખવાનું ખાસ, બરાબર. કે શ્રેણી પરિપથ માટે ક્યુ ફેક્ટર સમજાવવાનું કીધું તો એ પણ તમારે એટલીસ્ટ પાકો કરી નાખવાનો. પછી જોઈ કે શ્રેણી અનુનાદનની ઘટના સમજાવો, એટલે કે આરએલસી શ્રેણી પરિપથ માટે અનુનાદન આવૃત્તિનું સૂત્ર તારવાનું છે, બરાબર. અને કર્વ પણ દોરવાનો થશે. આ પણ આઈએમપી છે, આ પણ તમારે એટલીસ્ટ કરી નાખવાનું કેમ તને ભેગું, બરાબર. અને પછી જોઈ કે આરએલસી શ્રેણી પરિપથમાં સપ્લાય વોલ્ટેજની આવૃત્તિના બદલવાની સાથે વિવિધ પેરામીટર થતા ફેરફાર જણાવો અને શ્રેણી અનુનાદનની શરત છે, બરાબર, એ જ લખવાની છે, બરાબર. તો એટલી જ તમારે આટલા પ્રશ્નો તૈયાર કરી નાખવાના કે જે આ ચેપ્ટરમાંથી પૂછાઈ શકાય, બરાબર. એટલે તમને રિવિઝન પણ થઈ જાય અને ગમે તેવો ફેરવીને પ્રશ્ન પૂછે તો તમને વાંધો ના આવે. એટલે એકવાર પહેલી તમારે ટ્રાય જ કરવાની કે તમારે બુક અથવા ચોપડી કોઈ પણ હશે, બરાબર, એમાં તમારે પાછળ આપેલા પ્રશ્ન છે, કોઈ બુક ન લીધું હોય તો વાંધો નહીં, બરાબર. આમાંથી પણ તમે તૈયારી કરી શકો, રેડી. અને તમારી ક્વેશ્ચન છે એ કરી નાખવાના. એટલે આપણું ચેપ્ટર નંબર 2 સિંગલ ફેઝ છે, બરાબર, એમાંથી કોઈ પણ રીતે પૂછાય તો એટલીસ્ટ તમને વાંધો ના આવે, બરાબર. તમે સારા માર્ક્સ પણ લઈ શકો, રેડી. અને તમારે વધારે વાંચવું હોય તો તમે પછી અલગ અલગ નોટના અલગ અલગ પણ ક્વેશ્ચન લઈ શકો છો, બરાબર. એટલે તમારે આખું ચેપ્ટર છે એ તમારું રિવિઝન આપણે પીડીએફ બનાવીને પણ લિંક નાખી દેશે ડિસ્ક્રિપ્શનમાં. જે લોકોને કાંઈ પ્રેક્ટિસ કરવી હોય વાંચવું હોય તો વાંચી પણ શકે છે અને કાંઈ પણ ડાઉટ ક્વેરી હોય તો તમે પૂછી શકો, ઓકે.